ફેમિલી, તમારું સ્વાગત છે પોડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું ફરારી પત્તરવેરી। તેના માટે મેં આ રીતે જે ફરારી ઉપવાસનો જે લોટ આવે છે તૈયાર પેકેટ અત્યારે મળી રહેશે માર્કેટમાં, તે લીધો છે। મોરસ લીધી છે, સિંધવ, મીઠું, મરચાં લીધા છે લીલા આ રીતે પીસીને, તીખા મરચાં, તલ, વરિયાળી, થોડા લીંબુના ફૂલ લીધા છે, પાણી અને પત્તરવેરીના પાનાને આપણે આ રીતે ધોઈને નસો કાઢી નાખી છે। જ્યાં ઉપરનો જે જાડો ભાગ આવે તેને આપણે કાઢી નાખવાનો, ધોઈ તેને કોરા કરીને પછી આપણે બનાવીશું। જો આ રીતે એક તગાળામાં આપણે લોટ બધો લઈ લીધો છે ફરારી। હવે તેમાં આપણે તલ નાખીશું, વરિયાળી નાખીશું, લીલા મરચાં નાખીશું। લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે લેવા, જો તમે વધારે તીખું પસંદ હોય તો તમારે વધારે નાખવા। થોડી મોરસ નાખીશું, મોરસને પણ ગરપણ થોડું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવું। હવે આપણે ફરારી મીઠું નાખીશું, તે પણ ટેસ્ટ પ્રમાણે તમારે લેવું। થોડા આપણે લીંબુના ફૂલ નાખીશું આ રીતે ટેસ્ટને બેલેન્સ કરવા માટે। હવે તેમાં આપણે થોડું થોડું પાણી રેડી દઈશું, તેને મિક્સ કરવાનું છે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી રેડી તેને મિક્સ કરતા રહીશું। આપણે જે પત્તરવેરી પર ચોપડવાનું જે બેટર આવે તેવું બનાવવાનું છે એકદમ। આ રીતે જો આ રીતે તેને મેં બરાબરનું હલાવી કાઢવાનું, મિક્સ કરી દેવાનું, જેથી કરીને આપણે જે બધું સામગ્રી જે નાખી છે અંદર તે કમ્પ્લીટ ભરાઈ જાય, મોરસ ને બધું ઓગળી જાય અંદર, એટલા માટે આ રીતે તેને ફેટી કાઢવાનું બરાબરનું। તો જો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। હવે તેને આપણે આ રીતે જે પાના છે પત્તરવેરીના તેના ઉપર લગાવીશું। રીતે આપણે પત્તરવેરીનું પાન લઈ લીધું છે, હવે તેની ઉપર આપણે જે બેટર બનાવી છે તે લગાવીશું। તો જો આ રીતે પાના પર લગાવી દેવાનું। આ રીતે થોડું પાતળું પાતળું એ કરી દેવાનું। હવે લગાવ્યા પછી બીજું પાનું આ રીતે ઉપર મૂકી દઈશું આપણે। આ રીતે લગાવી દીધું છે, હવે તેને આ રીતે આપણે વારી દેવાનું, ફોલ્ડ કરી દેવાનું અંદરની સાઈડથી, થોડું તેના ઉપર આ રીતે બેટર લગાવી દઈશું। જો આ રીતે, જેથી કરીને પાનું અંદર એકદમ ચોંટી રહે। જો આ રીતે જો આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું બધું। તો આ રીતે બનીને રેડી કરી દીધું છે આપણે। તેવી રીતે હવે આપણે બધા પાના ચોપડીને બનાવી દઈએ। તો જો આ રીતે આપણે પાના બધા વારીને રેડી કરી દીધા છે ફરારી પત્તરવેરીના। હવે તેને આપણે બાફવા માટે મૂકીશું, તે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે તેમાં આપણે ગોઠવી દઈશું આ રીતે। તો જો આ રીતે ગોઠવી દેવાના પાના। આ રીતે આપણે ઢાંકણ ફિટ કરી દઈશું, તેને અડધો કલાક માટે આપણે ચડવા દઈશું। તેને આપણે ફૂલ ગેસ ઉપર રાખવાનું છે। તો આપણે અડધો કલાક થઈ ગયો છે, હવે તેને આપણે ખોલીને ચેક કરી લઈશું ચડ્યા છે કે નહીં। જો આ રીતે ચપ્પુ મારીને ચેક કરી લેવાના, ચપ્પા ઉપર ચોંટે નહીં તો સમજવું આપણા પાતરા બનીને રેડી થઈ ગયા છે। આ રીતે હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું ઠંડા થવા માટે। આપણા પત્તરવેરી આ રીતે થોડા ઠંડા થઈ ગયા છે। મેં 2 વાટા લીધા છે વઘારવા માટે, બાકીના હું
મૂકીને ફ્રોઝન પણ કરી શકો છો તમે. જ્યારે મન થાય ત્યારે કલાક પહેલાં કાઢી લેવાના, પછી વઘાર લેવાના, કાં તો તળી લેવાના, તમારે જે તમને ભાવે તે રીતે. હું આજે તમને વઘારીને બતાવીશ, હું વઘારું છું. તો આપણે પહેલાં તેને કટ કરી લઈશું. આ રીતે સમારી નાખ્યા છે મેં પાના, આ રીતે પીસ કરી દેવાના. વઘાર માટે તલ લીધા છે, ધાણા, મીઠા લીમડાના પાન, આ રીતે ઝીણા મરચાં મેં લીલા સમાન નાખ્યા છે. હવે કઢાઈમાં આ રીતે સિંગ તેલ મૂક્યું છે હું સિંગ તેલમાં ફરાળી આઈટમ બનાવીશ. આપણે ફરાળી પાતળા બનાવે છે એટલે સિંગ તેલમાં વઘારીશું તેને. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં તલ નાખી દઈશું વઘારમાં. જો આપણું તેલ થઈ ગયું છે, હવે તેમાં આપણે આ રીતે તલ નાખી દઈશું વઘારમાં. તલ થોડા તતડી જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું. લીલા મરચાં જે સમાર્યા છે તે નાખી દઈશું આ રીતે. હવે તેને આ રીતે શેકી લઈશું. હવે આપણે જે પાન સમાર્યા છે તે નાખી દઈશું આ રીતે. તેને મિક્સ કરી લેવાના છે આ રીતે. તો જો આ રીતે આપણે વઘારીને રેડી કરી દીધા છે. હવે તેના ઉપર આપણે લીલા દાણા નાખી દઈશું. મેં પાના સ્પેશિયલ નવરાત્રિ માટેના બનાવ્યા છે. નવરાત્રિમાં જે લોકો નવરાત્રિ કરે છે તેના માટે સ્પેશિયલ ફરાળી પાન બનાવે છે. તમે પણ ટ્રાય કરજો ઘરે. જો તમને આ રીતે ના ભાવે તો તમે તળી પણ શકો છો. પાના ઠંડા આપણે વાટા ઠંડા થઈ ગયા પછી આ રીતે પીસ કરી દેવાના તેના. તેલ ગરમ કરવાનું, પછી તેમાં તળી લેવાના અને ઉપરથી તમારે તલનો અને વઘાર મારી દેવાનો. એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ જાય છે, સરસ લાગે છે. આ રીતે જો તમે બનાવશો તો તમારા પાના એકદમ કમ્પ્લીટ બનશે ફરાળી. નવરાત્રિ આવે છે તો તમે ઘરે બનાવી શકો છો. તો જો આપણા પાના બનીને રેડી થઈ ગયા છે. હવે તેને આપણે સર્વ કરીશું. તો જો આ રીતે મેં સર્વ કરી દીધા છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. તમે પણ ઘરે ટ્રાય કરો નવરાત્રિમાં સ્પેશિયલ પત્તરવેલીના ફરાળી પાન.